હમણાં આ પછી 5 મિનિટનો જ ખેલ હોય ને આગળ બધું પૂરું થઈ જાય. 5 મિનિટ 5 સેકન્ડનો ખેલ. હે 5 મિનિટનો નહીં, તો 5 સેકન્ડનો ખેલ છે. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં તો તમે? આજ છે ને સવાર દીના ઘરે હતા અને આજ કાંઈ કામ નહોતું. મારા પપ્પા જો બહાર ગયેલા હતા તો એવા છે પપ્પા બાપા સીતારામ ને જય ભોળાનાથ ભાઈ. અને અત્યારે છે ને મારે ઘરે થવા મળી છે તૈયારી. બધાને જય માતાજી, જય માં મોંગલ ને મમરાના લાડવા બનાવવા છે. મુરમુરે કી ગુરગુર ને ભાઈ મમરાના લાડવા નાના હોય ને ખીર આવે એટલે નાના હોય તો મોટા હોય તો એનો મજા આવે. પણ તે દીની મજા અલગ હોય ને. નાના હોય તો ત્યાં આપણે બહુ હોય શોખ મમરાના લાડવાનો. હે દુકાને લીલીને ખાતા મળતા હોતા, હવે તો મળે જ નહીં ખબર. કઈ ખબર નહીં મળે કે નહીં મળે, પણ ખીર આવે એટલે બને. હે બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી ના આશુબેન ને છે ને મમરાના લાડવા શીખવાડવા. હે મને આવડતા આવડે જ છે આશુબેન ને શીખવાડી દેવાના છે યાર. ને આવડતા શું ને આવડે જ છે બનાવવાની ને ઘણી વાર. બનાવો પણ માં દીકરી હારે બનાવી, એકલી ને બહુ બનાવી. મારા બા શીખવાડે એમ, મારા બા હારે જ હોય એમ જ બને. તો આજ બનવાના છે મમરાના લાડવા. અને એમ કહો તો ખીર આવે એટલે આપણે તો બધા અહીંયા બનતા જ હોય. તમે બનાવો કે ન બનાવો એ કમેન્ટ કરીને કહી દેજો ખાસ. મમરાના લાડવા, તલ પાક, પછી માંડવી પાક એવું અમારે ખીરમાં બને જ તી. આશુબેન જો અહીં તોડ નાખશે હમણાં મમરાની ઠેલી. અને એ તો હાવ ઈઝી જ હોય મમરાના લાડુ બનાવતા. મને નહીં આવડતું હજી પણ આ શીખી લઈ. જેને ન આવડતું હોય ને એને હારવાર શીખી લે. કેમ કે આપણે કોઈ બેઠા ન હોય બનતા હોય ત્યારે એટલે આજ ઈઝી તો હોય પણ સાવણી હારી બને ગયા ઈ મેન હોય, બીજું કઈ મેન ન હોય, સાવણી મેન હોય. સાણી મેન હોય. વાહ ગોળ તો નાખ્યો પણ હારવાર બા પાણી કેમ નાખ્યું થોડું? ટીપું પાણી રેડવું પડે. એવું હે સમજાય જો આપણને ન ખબર હોય. ટીપું રે. થોડુંક આમ તો પાણી હારવાર રેડવું પડે એમ કે મારા મમ્મી. બસ હવે કાંઈ નહીં. અને સાવણી થાહે ભાઈ હવે હા હલાવશું. પછી એમાં થોડું ઘી નાખવાનું. ઘીમાં બને બધું? લે ઘીમાં બને જ ને. મમરાના લાડવા ઘીમાં? થોડાક નાખી તો ખાવાની મજા આવે એમ. થોડુંક નાખવાનું, થોડુંક ઠીક ઠીક. તો સ્વાદ સારો આવે ઘી ને તો ખાવાની મજા આવે. હા મેં એમાં પછી કીધું મને ઘી તો ફેવરિટ એટલે મને મજા ન આવે ઘી. ઘી ખાય પણ આમ આશું એવી નહીં છે. અમે બે વાર આમ ખાવાનું કેટલું સારું હોય પણ પતલા ને પતલા જ એટલે એવા ને એવા જ છે. સવારે રોટલી સોપડીને કેટલી સારી સોપડીને ખાવ તો મારે કઈ ફેર ન પડતો. હું તો હમણાં સવારે ખાતો જ નથી તોય મારે કઈ ફેર નહીં પડતો. સાચી વાત છે, જનક ને ખાતો એ આ એક વખત ખાધું. હા એકવાર મેં 2 ને 3 વાર ખાધું જો સવારે. એટલો ફેર પડે. હું પાતળી એટલે તમે પાતળા રહો બધા. અહીં તો પછી શરીરનું જેવી તાસીબ હોય એ પ્રમાણે એમ. પણ આપણે થોડુંક ધ્યાન દીધું થોડુંક આમ ફેર પડે, બાકી એટલું બધું કઈ ફેર ન પડે એમ. હો ભાઈ કાંઈ ફેર ન પડે. હું ગમે એટલું સારું ખાવ મારે વધીને 1 કિલો વજન વધે ને એમાં તાવ આવી જાય તો 1 કિલો વયો જાય. વધી અને આમ કોને તો 4 વર્ષ છે હું વજન જોખું મારો 1 કિલો વધ્યો નથી ને 1 કિલો ઓછો નથી થયો. 43 કિલો વજન ને મારો 43 ને 43 જ રહે. 4 વર્ષથી જોઉં હું 45 નથી થયો હજી. સાવણી થઈ જાય હમણાં વાતુમાં ભૂલાઈ જાવ તાપે ઓલાઈ ગયો હમણાં સાવણી થઈ જાય. હે પોપિયા? હવે પોપિયા કોઈ ઘરે ખાતું જ નથી. ખાતા ને પછી હું ભેગા કરવા પડે. એમાં ના પીડા પછી છે ને ગામમાં લેતા જાય. કોઈ પોપિયા નથી ખાતું મારે ઘરે. અહીં તો સાવણી થઈ ગઈ છે. અહીં નેચી થોડું ઘી નાખી દો યાર. શું વાત છે? ઘી નાખું થોડું. વાહ ભાઈ વાહ. ભાષે ને તને પાછું હા તો 1-2 લાડવા ખાવાના હોય ત્યાં તો પૂરા થઈ જાય. હા તો પૂરા નહીં થાય. હા પૂરા થઈ જાય. પૂરા થઈ જાય. બાની વધારે ખાઈશ મમરાના લાડવા. નાની હા પૂરા થઈ જાય. 2-3 વાર જ ખાવ. પાક પછી માંડવી પાક મને ભાવે પણ તા ભાવો બનાવ્યો નહીં આપણે. આપણે બનાવીશું આ એકદમ દાણા કરી નાખીએ. માંડવી પાક તો મને ભાવો ભાઈ. સાવણી જો કાવી થઈ ગઈ છે અત્યારે. હો ટેસ્ટિંગ કરવું પડે. થોડી કાચી છે. જો નહીં હવે ઢગી જાય હજી પાકી નથી એમ કે સાવણી થોડી કાચી છે. થોડીક કાચી છે જો એમાં ખબર ના. આપણે તમે જોઈ લે ટીપું પડે અહીંયા ટીપું પડે. કીઓને ટેસ્ટિંગ કરે છે જો. હા તાપ નહીં લે માં, તાપ નહીં લે. હમણાં આ પછી 5 મિનિટનો જ ખેલ હોય ને આગળ બધું પૂરું થઈ જાય. 5 મિનિટ 5 સેકન્ડનો ખેલ. હે 5 મિનિટનો નહીં, તો 5 સેકન્ડનો ખેલ છે. જો વાહ ભાઈ વાહ. આ પછી હજી એકવાર અલગથી ઘાણ કરીને બનાવવાનું પડે. હવે
નથી કરવાનું તો એટલે આખી ઠેલી ના ન બની જાય આમાં એમ છે કેટલામાં હામ છે નહીં બહુ હા હા છે બકડી નાનું પડે ચાલો બસ ચાલો પાકી ગયું લે હા લે રે હલાવું પડશે ધગે બકડીયું ધગે છે આ એક થેલી પૂરી નથી થતી એમ એવું થયું બકડીયું નાનું પડે ને એટલે. બકડી નાનું પડે આમાં બધું મિક્સ કરવામાં ધ્યાન રાખવું પડે હે લે ગના ઉભરે આ દે મને તું તવી થે કરી નાખે ગોળ આવ્યો ગોળ જો હજી આ હાલો એટલું થઈ ગયું રેડી હવે પાછા આમાં મમરા નાખવાની ઈલા ભાઈ કેમ પણ બધું ફિક્સ કરી દીધું એક બકડી એમાંથી જો કરી નાખે ને બે બકડી તેળિયા સાવણી હતી પેલા ઉપર નાખીને બધું આ બાજુ લઈ લીધું પછી પાછી અડધી ઠેલિયામાં નાખી દીધી એટલે થઈ ગયું કમ્પ્લીટ ને હવે બસ હવે આના વાળવાના છે લાડવા હાથમાં લ્યો તવી થો ભાઈ ઈલા પણ એલા બધું તાંડામાં જ લેવું પડશે હા આમાં જો હાલો ઢોળાયો આ રેવા દો હાલો ગરમ ગરમ લાડુ બનવાનું થઈ ગયું છે તૈયાર કેમ કે ગરમ ગરમ હોય તો ફટાફટ લાડવા વાળવા પડે જો વાળવા માંડ્યા છે તો વાળવા જ પડે ને નકર પાછા તીખા લાડવા ન વળે એટલે ફટાફટ વાળવા માંડી એટલે છે ને અમે લાડવા વાળી નાખીએ ફટાફટ મજા આવે આ. મજા આવે આ ખાવાની આ ખાવાની મજા આવે આ ખાવાની આ ખાવાની મજા સાહાની પાકેલી કેવી છે જોઈ લે મમરાના લાડવા થઈ ગયા છે ભાઈ એટલા રેડી વાહ કોથળી ભરીને મેકવા પડે નકર પાછા કકડા નો રે કાવરી જાય કાવડી જાય આને પેક રાખવા પડે એક રાખ અને મારા મમ્મીને ઉતાવળ થઈ ગઈ છે જો જાય છે ફટાફટ ભેંસ દોવાની બાકી આજ મોડું થઈ ગયું લાડવા બનાવવાના ને એમાં મોડું થઈ ગયું મમરાનો લાડવો છે ને કંઈક અલગ જ મીઠો લાગે કેમ કે આમાં પાછું ભેગું ઘી નાખેલ છે ને કંઈક અલગ જ સ્વાદ આવે તમે ક્યારેક ટ્રાય કરજો તો ઘી નાખીને મને તો મીઠો લાગ્યો બહુ બાકી છે ને હું જ્યારે ખીર હોય ત્યારે કેમ પતંગ ચકાવવા જાઉં તો હારે લાડવો લેતો જતો પછી પતંગ ચકાવતો ને લાડવા ખાતો ને મજા અલગ જ છે ભાઈ અને બહુ મસ્ત બીના મમરાના લાડવા પૈસા અત્યારે શું બની જશે વાહ તીખારી મજા આવી જાય તો હું તો ત્યાં બેઠો તો હાથ પીડો કે હાલો ભાઈ જમવા તો હું આવી ગયો જમવાનું પપ્પા તો આજ રત્નેશ્વર ગયેલા છે પપ્પાનું જમવાનું ને એવું બધું ત્યાં છે બાકી આપણે ભાઈ તીખારી બની જશે આપણી ફેવરેટ મેં તો જમી લીધું ફેમિલી ને પાર્ટી જાય છે જો ભાણા તો કાંઈક ના ભાણા તો ધોવા જ જોઈએ કાંઈ પડે ને તો અત્યારે એમ થાય ભાણા ને એવું ઉટકવા તો પડે મિશન લઈ લેવાય ભાણા ધોવાનું આવે કમેન્ટ કરજો મિશન આવે તમારે મિશન લેવું છે ભાણા ધોવાનું મિશન આવી ગયું એકવાર સારું તો બહુ સેલિંગ થાય છે ને ભાઈ મિશન હશે ને એની પાસે પણ હજી આવ્યું નથી અને હોય તો મને ખબર નથી આ તો હું તો ખાલી એમનું મસ્તી કરું એ મને બાકી ખબર નથી બાકી બસ હવે લાગી જાઉં હું મારા કામે વિડીયો એડિટ ને એવું કરશું અને બસ કાલનું કાલ જોઈશું તો બાકી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જશે કાલ નવા બ્લોગમાં જવું બધાને જય માતાજી બાય બાય